હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, આજે આપણે એકદમ નાની નાની તીખી મતલબ ચટપટી કચોરી બનાવીશું. મેદાનો લોટ લો, સોજી લો, ઘઉંનો લો, તમને જે ભાવે એ લઈ શકો છો. પણ ટેસ્ટફુલ ખાલી એકલા વટાણા અને એમાં ભરપૂર નાખીશું કોથમીર, મરચાં અને ફુદીનો. આદુ લસણનો ટેસ્ટ ભાવતો હોય તો ચોક્કસથી લઈ લેજો. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. બહુ જ મસ્ત બને છે નાની નાની એકલા વટાણાની. મેં વટાણા લઈ લીધા છે મસ્ત લીલા. 2 સીટી વગાડી છે એકદમ ફૂલમાં, અને એકદમ મેશ થઈ જાય ને એવા બાફી લેવાના છે. ચટણી જ બનાવવાની છે વટાણાની બી. તો ચલો, મીઠું નહીં નાખ્યું એટલે મીઠું નાખી દેજો. તો સારી એવી કોથમીર લઈ લઈશું, સારા એવા મરચાં લઈશું અને મસાલો તૈયાર કરીશું. તો મેં લીધી છે લીલી કોથમીર. ગાયના ડાંખરા સુધી જ લઈ લેવાની, ડંઠળ સુધી, તો થોડું સારું થાય. એમાં એડ કરી દઈશું 1 મુઠ્ઠી જેટલો ફુદીનો, 2 થી 3 મરચાં. એકદમ તીખી કરવી હોય, મોળા મરચાં હોય તો થોડા વધારે ઉમેરી દેવાના, અને તીખા હોય તો જોઈને ચેક કરીને લેવાના. પહેલા ધોઈ નાખીશું કોથમીર, મરચાં, ફુદીનો. મસ્ત એનો ઝીણો મસાલો પીસી લઈશું, અને એની મિક્સરમાં પીસી લઈશું થોડા વટાણા. એકદમ આપણે કેવું કરવાનું ખબર છે? સેન્ડવિચનો મસાલો કરતા હોઈએ ને, મેશ વટાણાની સેન્ડવિચ આવે છે, આલુ મટરની સેન્ડવિચ આવે, તો એ કરીએ ને એવો એકદમ ઝીણો મસાલો તૈયાર કરી લેવાનો. તો પહેલા ધોઈ લઈશું કોથમીર, મરચાંને 5 મિનિટ સુધી થોડો પલાળી રાખીશું એને, તો મસ્ત ધોવાઈ જાય. ત્યાં સુધી આપણે મિક્સરમાં વટાણા એડ કરી દઈએ. પહેલા વટાણા પીસો, પછી પીસો, જેવું તમને અનુકૂળ લાગે એ રીતે. અને એડ કરીશું ભરપૂર કોથમીર, મરચાં અને ફુદીનો. ખાવાની બહુ જ મજા આવશે. તો ચલો બતાવો. તો મેં વટાણા તો 1 સીટી વગાડી અને પીસી લીધા છે, જેમ આપણે ચટણી બનાવીએ ને એ જ રીતે. અને હવે લીધું છે કોથમીર, મરચાં અને ફુદીનો. તમને જો આદુ અને લસણ એડ કરવું હોય ને તો ચોક્કસથી તમે અંદર કરી લેજો, મજા આવશે તમને. ઓકે, મેં 5-6 વણીએ ધોઈ અને આને પલાળી દીધું હતું. હવે એનો કાતરથી કાપી અને મસ્ત ચટણી પીસી લઈશ. આખા નાખીને તમારા મિક્સરમાં ચાલતું હોય તો તમે એ રીતે કરી લેજો, પણ થોડું ઊભું રહે ને તો મજા નહીં આવે, એટલે મેં થોડા નાના પીસ કરી લીધા છે. બરાબર? તો આ રીતે આપણે આજે મસ્ત કચોરી તૈયાર કરીશું. સિઝન છે લીલા શાકભાજીનો, તો ઉપયોગ ચોક્કસથી કરી લેવાનો, અને જેટલો ખવાય એટલા. વટાણા ફાયદાકારક જ છે, તો ખાઈ લેવાના. હવે એને પીસી લઈશું એક ચટણી જેવું. ફ્રેન્ડ, બહુ જ મસ્ત સુગંધ આવે છે, બહુ એટલે બહુ જ. લીલા મસાલાની તો વાત જ અલગ છે. તો એને મૂકી દઈશું મિક્સરમાં, અને એક મસ્ત મસાલો તૈયાર કરીશું. મસાલો સારો એવો એડ કરીશું. કોથમીર, મરચાં, જેટલો બધો મસાલો છે ને એ બધો હું એડ કરી દઈશ. જે વટાણા બાફીને રાખ્યા છે ને એમાં. કશું જ કરવાનું નથી. આ એકદમ સિમ્પલ રેસીપી છે, ફટાફટ બની જાય એવી કચોરી છે. ગરમા ગરમ સવાર ચા જોડે બી તમે બનાવશો તો બી મજા આવશે. હવે આપણે આમાં નોર્મલ મસાલા કરી લઈશું. જો ખટાશ અને સ્વીટ નાખવું હોય તો ખાંડ અને લીંબુનો રસ એડ કરી દેવાનો. આ રીતનો મસાલો છે. આમાં ચાટ મસાલો, મીઠું. મીઠામાં બી તમે કયું લેશો ખબર? સિંધવ મીઠું, ટેસ્ટ સારો લાગશે. નોર્મલ મસાલા એડ કરીશું. લીલા મરચાં ખૂબ લીધા છે એટલે મરચું લાલ ઓછું નાખવાનું. નોર્મલ ધાણા જીરું. મીઠામાં મેં તમને કીધું એ રીતે મારે સિંધવ મીઠું લેવું છે. ઓકે, એની ડબ્બીમાં ચાટ મસાલો ભર્યો છે.
ગરમ મસાલો. હવે એડ કરીશું સંચળ મીઠું. મેં બિલકુલ મીઠું એડ નથી કર્યું, બધું જ સાદું મીઠું બી એડ નથી કર્યું. સંચળ મીઠાનો ટેસ્ટ લેવો છે. 2 થી 4 ડ્રોપ લીંબુ. ચાર કે 5 ડ્રોપ. હવે મિક્સ કરી લઈશું. ખાંડ નાખવી હોય તો દળેલી ખાંડ નાખી દેજો, ફટાફટ મિક્સ થઈ જાય. ચટપટી બનાવવી હોય તો 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશ, વધારે નહીં. મસાલો તૈયાર છે. ટેસ્ટ કરી લેવાનો. એકલો ગ્રીન મસાલો છે અને કોઈ બીજા મસાલા એડ નહીં કરવા પડે. જો તમે લીલો મસાલો આ રીતે મિક્સ કરીને કરશો ને, અને સાઈડમાં મૂકી દઈશું અને લઈ લઈશું આપણે. હવે બાંધીશું મેદાનો લોટ. મસાલો આપણે એક બાજુ મૂકી દીધો છે મસ્ત કરી. એક મીડિયમ સાઈઝની વાટકી લીધો છે લોટ. એડ કરીશું અજમો. એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું. અને એને ખસ્તા બનાવવા તેલ કે ઘી, તમારે જે બી એડ કરવું હોય હું એડ કરી દઈશ. 3 ચમચી જેટલું તેલ. આની જગ્યાએ ઘી બી લઈ શકો. અજમો, મીઠું અને ઘી. હવે મસ્ત એને મોયણ આપી દઈશું. મુઠ્ઠી મોયણ. મુઠ્ઠી મોયણથી બી વધારે થોડું લેવાનું. એકદમ સોફ્ટ મોઢામાં મૂકો અને કચોરી તમારે એક બ્લાસ્ટ થતો હોય ને, મતલબ આનો આહા ગ્રીન મસાલાનો ફ્રેન્ડ મજા આવી જશે. તો આ રીતનું મેં મોયણ લીધું છે. દેખાય છે? મુઠ્ઠી મોયણથી થોડું વધારે છે. હવે એને ટાઈટ લોટ બાંધી દઈશું, પરાઠા જેવો. નહીં ભાખરીનો, નહીં રોટલીનો. આ રીતે લોટ મસ્ત મસળી લઈશું. 5 મિનિટ જેટલો લોટ મસળી લેવાનો. જેટલી લચક વધારે હશે એટલી આપણી કચોરી મસ્ત ફૂલી ફૂલી બી બનશે અને અંદર જઈને તળવામાં તેલમાં તૂટી બી નહીં જાય. તો આપણે લોટને બરાબર મસળી લઈશું. લોટ મસળો ને એટલે એક વસ્તુ યાદ રાખવાની, કોઈના પર ગુસ્સો હોય ને એને યાદ કરવાનો અને પછી લોટને મસ્ત મસળી લેવાનો. તો મસળાઈ ગયો છે. 5 મિનિટ લોટ તૈયાર છે, મસાલો તૈયાર છે. તો રાખવાની જોવો છો, તેલ બી મૂકી દીધું છે. એક મસ્ત નાની લોહી લઈશું અને મસ્ત 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 આથેળીમાં મસળીશું. લોહી બનાવીશું અને 2 હાથની મદદથી એને નાની કટોરીનો શેપ આપીશું. કોઈ વણવાની જરૂર નહીં પડે. મસ્ત નાની 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 નાની. હવે એમાં આપણે ફિલિંગ ભરીશું. ફિલિંગમાં થોડું ઢીલું હોય પણ વાંધો નહીં આવે, કારણ કે આપણે કોઈ એને તેલમાં ફ્રાય કે કશું જ બાઇન્ડિંગ કે એવું કશું લીધું નથી. થોડી મોટી કટોરી જેવું કરીશું, ઊંડી, બરાબર. અને જે રીતે તમને મસાલો ભાવે 2 અંગૂઠાની મદદથી આમાં કરતા જવાનું છે. કોરું પતળી કરવાની છે અને વચ્ચેનો ભાગ જો આ રીતે પોટલી જેવું કરીને રાખવું હોય ને તો બી મસ્ત લાગશે. અંદર તો આપણે ફિલિંગ ભરી જ લીધું છે, બરાબર. તો તમે આ પોટલી ડિઝાઇન બી આપી શકો. ઉપરથી આ રીતે ફ્લાવર જેવું ખુલ્લું કરી દો. અને કે ના એવું નથી કરવું તો મસ્ત એનો ઉપરનો એટલો ભાગ નીકાળી લેવાનો અને મસ્ત અળવા હાથે આપણું કચોરી દબાઈ દેવાની. થઈ ગઈ સીપ.
અહીંયાથી દબાવવાની, તો ખુલે નહીં. બે બાજુથી તમારે આ રીતે આપણે બનાવી લઈશું અને એક સાથે આપણે તળી લઈશું. વધારે છેડછાડ નહીં કરવાનું ફ્રેન્ડ, નહીં તો પછી તૂટી જશે. કારણ કે આપણે આને ડ્રાય મસાલો નથી કર્યો, એક સેન્ડવિચ જેવો લિક્વિડ મસાલો રાખ્યો છે. એટલે તમે જેટલી એના સાથે છેડછાડ કરશો, માણસ કંટાળેલું હોય પછી તમે એને વતાય કરો ને તો પછી આપણે કાં તો ચપ્પલ ખાઈએ કાં તો થપ્પડ ખાઈએ, બરાબર? એટલે એવું નહીં કરવાનું. એને આપણે સાઈડમાં મૂકી દઈશું શાંતિથી. એ જ રીતે બીજો લોયો લઈ લઈશું. ફરી કટોરી જેવું ના કરવું હોય તો નોર્મલ આપણા જોડે વેલાણ તો હોય, મસ્ત એને એક રોટલી વણી લેવાની. પથ્થર ઉપર વણો, કિચનના પથ્થર ઉપર વણો તો બી ચાલે, ઓરસિયા ઉપર વણો તો બી ચાલે. આ રીતે આપણે એક પૂરી જેવું બનાવી દઈશું. ફરીથી ફિલિંગ એડ કરીશું. બધો ભાગ ભેગો લેવાનો અને એને પોટલીની જેમ વાળી લેવાનો. આમ પકડી રાખવાનું એટલે પોટલી તૈયાર. પોટલી સુધી વાળી દો તો બી ચાલે. આ ઉપર મસાલો આવેલો છે એ જ છે પોટલીમાં, અંદરથી નથી નીકળ્યો. આ રીતે કચોરી તૈયાર કરતા જઈશું અને તળતા જઈશું. ગેસ કરી દઈશું ચાલુ. કિચન ક્લીન જ છે. ફરીથી બે વેલણ મારી દઈશું. ફરીથી મસાલો ભરીશું. ફરીથી બધી જ બાજુથી આને સરખી રીતે સીલ કરીશું. તેમાં બિલકુલ મસાલો છૂટો નથી પડ્યો અને તળાઈ જશે ધીમા તાપે. મેં એક સહેજ મોટી કરી, પછી સહેજ એનાથી નાની કરી, પછી બે એક સાઈડની કરી. તો પછી લઈ લઈશું. તળાઈ ગઈ છે મસ્ત કચોરી. હું તમને બતાવી દીધું. જો તો એ રીતે આપણે બધી બનાવી લઈશું.